પ્રકરણનું પહેલું સ્વામિનારાયણ સંવત 1882 ચૈત્ર સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી અમદાવાદ નગર થી ગાતે વાતે ચાલ્યા. તે સાયંકાળે ગામ શ્રી અસલાલી પધાર્યા ને તે ગામ થી ઉત્તરાદી દિવસે આંબાવાડિયામાં ઉતર્યા ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સ્વામી બ્રહ્માંડ સ્વામી આદિ સાધુ સર્વે પ્રત્યે એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરવી છે. જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાની છે કાંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે ને ભગવાન જે પુરુષોત્તમ વાત કરી શું કહો ક્યાં વાત કરે મહારાજ? અસલાલી ક્યાં આવ્યું? અમદાવાદ અને જેતલપુર ના વચ્ચે. અમદાવાદ ને જેતલપુર ના વચ્ચે અસલાલી ગામ છે. ત્યાં મહારાજે આ સંતોના વિભાગ કરેલા, સંતોની વહેંચણી કરેલી ને ત્યાં અસલાલીમાં કરેલી. અસલાલીમાં સંતોની સભા થઈ. મહારાજે પછી ભાગ પાડ્યા કે આટલા વડતાલમાં ના અમદાવાદમાં. ત્યાં વહેંચણી અસલાલીમાં કરેલી અને સજે અસલાલીમાં આ એક જ વચનાવત આખું મહારાજ બોલ્યા હતા કર્યું હતું. પણ સાહેબ વચનાવત સારું શરૂ અને મહારાજે સાથે ત્યાં જ્યાં મહારાજે સભા કરેલી અને સંતોના વિભાગ કરેલા અહીંયા ઓટો છે 17 એટલું નિશાન રાખ્યું. આપણે સાથે રોડ ઉપર જતા જ પેલા ભાઈ નું આપડે હરિભક્ત છે ને ખોમણ ચોખા હાલે ધર્માધામ સ્વામી ના હેત વાળા એક છે. આ મહારાજ હવે અસલાલીમાં ત્યાં વાત શું કરે છે કે ભગવાનનું સ્વરૂપ સમજવામાં બીજી બધી ખોટ ખંતાય. બીજી બધી ખોટ હોય તો એને લઈને અધોગતિ ન થાય, પણ જો આ ભગવાનના સ્વરૂપ સમજવામાં ખોટ હોય તો પછી કલ્યાણમાં મોટી ખોટ રહી જાય. એટલે મહારાજ આંકડી આ વાત સમજાવે કે મહારાજ ભગવાનના સ્વરૂપમાં સમજવામાં નિષ્ઠામાં આશ્રામાં જો ફેર હોય તો પછી એ વાંધો ભાગે નહીં, એ ફેર ન ભાગે. એકડો જ ના હોય તો સરવાળો શેનો બે? એકડો હોય તો પછી સરવાળામાં ભૂલ હોય તો સુધારો થાય, બધું થાય, ફેરથી ગણાય. પણ એકડો જ નથી પછી ગણવાનું શું રહ્યું? પછી ગણવાનું ક્યાં? એટલે મહારાજ કહે છે કે મોટી ભૂલ આ છે કે ભગવાનના સ્વરૂપ સમજવામાં જે કઈ કશું રહી જાય તે આપણે તો રહી, મનુષ્યને તો રહે જ, પણ ઠેઠ સુધી રહી જાય. ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી દેવતાઓને એ કશું રહી જાય. દેવતાઓને પણ એકબીજાના અધિક. બ્રહ્મા વિષ્ણુ શિવ કોની ઉપાસના કરે? વૈરાટની. કારણ કે વૈરાટ એમના ઈષ્ટદેવ, વૈરાટ માંથી એમની ઉત્પત્તિ, એટલે વૈરાટ નારાયણની ઉપાસના કરે. આ બ્રહ્મા છે એને આ વેદ બનાયા. વેદની વાણી તે બ્રહ્માએ પ્રગટ કરી. જયારે વૈરાટ નારાયણના નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા પછી એ વૈરાટનો અંત લેવા માટે 100 વર્ષ સુધી દેવના એ પોતે ગુણ ગાયા અને એનો ત્યાગ મહિમા સમજવા માટે એમની શોધ કરવા માટે 100 વર્ષ સુધી મચ્યા. તોય પણ અંતે થાક્યા, પણ એનો પત્તો અડ્યો. પછી જયારે વૈરાટ નારાયણના મુખમાંથી એવો ઉચ્ચાર આવ્યો ઓમકારનો, ઓમ એવો ઉચ્ચાર આવ્યો, વામન બહુ લંબાવે. એ ઓમકાર આવ્યો, એ બ્રહ્માએ આ ઓમકાર સાથે પીલ્યો. પછી બ્રહ્માએ એની બધી રચના કરી, શોધ કરી.
એટલે ઓમકાર માંથી 3 અક્ષર એને ઉપજાયા. અ ઉન્મ, અ ઉ અન્મ, ઓમ. એ અ ઉન્મ એ 3 અક્ષર માંથી બ્રહ્માએ વિસ્તાર કરી અને આ 52 અક્ષર લખ્યા. કક્કો બારાખડી લખી, કક્કો બારાખડી એની લખી અને પછી એક અનુ લખ્યું છે, અનુ એનું લખ્યું કક્કા વાળી આગળ. એમ બધા 52 અક્ષર બ્રહ્માએ બનાવ્યા. એ 52 અક્ષર થી પછી આ વેદવાણી ઉચ્ચારી. વેદવાણી ઉચ્ચારી એની અંદર 4 વેદના 4 વિભાગ છે. એમાં નોખી છે તે નોખા વિભાગ છે. એવા 4 વેદની વાણી આ બ્રહ્માએ ઉચ્ચારી. એની અંદર પોતે વૈરાટ નો અંત લેવા માટે મથ્યા અને અંત ના આવ્યો ત્યારે વેદની અંદર જે લખ્યું નેતિ નેતિ નેતિ. વેદની અંદર એ લખ્યું કે જે આ વૈરાટ નારાયણ છે એનો પણ અંત નથી. એટલે બ્રહ્મા થાકીને નેતિ નેતિ લખ્યું. હવે તારે બ્રહ્માએ વૈરાટ ની નેતિ નેતિ લખ્યું ત્યારે વૈરાટ ના ઈષ્ટદેવ પ્રધાન પુરુષ. પ્રધાન પુરુષ માંથી આ તત્વો અનુક્રમે બધા ઉત્પન્ન થયા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અંતર એ બધા તત્વોની ઉત્પત્તિ પ્રધાન પુરુષ માંથી થઈ છે. અને બધા તત્વો મળી અને પછી એક વૈરાટ સ્વરૂપ સર્જન. જેમ આપણે જે ગાડું ઉભું કરવું હોય તો એનો મોસરો ને ઉધ્યો ને પૈડા ને ઊંટડો ને બધું ભેગું કરવું પડે. એ બધા એનો સમન્વય થાય એનું નામ પછી ગાડું. એમાં બધા તત્વોનો જે સમન્વય થયો એ વૈરાટ સ્વરૂપ. હવે એ વૈરાટ સ્વરૂપની ઉત્પત્તિ પ્રધાન પુરુષ માંથી છે. તો પ્રધાન પુરુષનો મહિમા, પ્રધાન પુરુષનો અંત કોણ લઈ શકે? બ્રહ્મા ક્યાંથી લઈ શકે? જયારે વૈરાટમાં નેતિ નેતિ કર્યું ત્યારે વૈરાટના ઈષ્ટદેવ પ્રધાન પુરુષ છે, એમાંથી એની ઉત્પત્તિ છે. તો પછી પ્રધાન પુરુષનો અંત કેમ લઈ શકે શાસ્ત્ર? તો એના પારને કેમ પામે? પછી પ્રધાન પુરુષની ઉત્પત્તિ પણ ક્યાંથી છે? મૂળ માયામાં. મૂળ માયા જે પ્રકૃતિ અને જે પુરુષ જે અક્ષરધામનો એક મુક્ત છે એ માયાને ભગવાનની પ્રેરણાથી, ભગવાનની ઈચ્છાથી, ભગવાનની મરજીથી એની સાથે જોડાય. પછી એ પ્રધાન અને પ્રકૃતિ અને પુરુષ એમાંથી પ્રધાન ને પુરુષ બે પુરુષનું જોડ લો. એવો અસંખ્યાત એની સંખ્યા એનો મેળ સરવાળો નહીં. પ્રધાન અને પુરુષ એટલા ઉત્પન્ન થયા અસંખ્યાત. હવે પ્રધાન પુરુષનો અંત પામવાને સમર્થ નથી તો પ્રકૃતિ પુરુષનો અંત ક્યાંથી પમાય? અને પ્રકૃતિ પુરુષનો અંત ન પમાય તો પ્રકૃતિ પુરુષની ઉત્પત્તિ તો એક સચ્ચિદાનંદ બ્રહ્મના એક દેશમાંથી છે, એક અંશમાંથી છે. એ બ્રહ્મનો કેટલો મહિમા એનો પારસી રીતે પછી લે. અને એ બ્રહ્મ થી પર આ પુરુષોત્તમ નારાયણ છે, આ ભગવાન છે. હવે એનો મહિમા ક્યાં અંત આવે? તો એ પ્રધાન પુરુષ એમાંથી આ બધા અવતારો થાય. પ્રધાન પુરુષ એટલે એ શ્રી પુરુષ, પ્રધાન પુરુષ એટલે આ વૈકુંઠની ગતિ. અને લક્ષ્મી નારાયણ કહો તે પ્રધાન પુરુષ કહો કે એ ભગવાન નું સ્વરૂપ છે. એમાં એને એના અંતને એના પારને પામવા કોણ સમજ? પછી બ્રહ્મા એ અક્ષર ને પુરુષોત્તમ આત્મા પરમાત્માનું જ્ઞાન ક્યાંથી કાઢે? એ ક્યાં લખે? વેદમાં ક્યાંથી લાવી મૂકે? કહો. બ્રહ્મની વાત કરી. એટલે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનના સ્વરૂપ સમજવામાં કશર રહે. અસલાલીમાં મહારાજ એક વચનાવટ બોલ્યું. આ અસલાલીમાં એક જ વચનાવટ છે, પણ જો એટલું એક જ વચનાવટ બધું સમજે તોય પણ આ ઉપાસના આપણા શુદ્ધ સમજાય એવી છે. અને ભગવાનનું કરતાપણું પણ સમજાય એવું છે. અને બધું સમજી જાય. એક વચનાવટ સમજાય છે એવું અસલાલીનું વચનાવટ મહારાજ અસલાલીની અંદર બેસીને આ સમજાવે છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપ સમજવામાં
જેટલી કસર રહેશે એ જીવને મહા ખોટ, મોટી ખોટ આવે. માટે ભગવાનના સ્વરૂપ સમજવામાં ખોટ ના રાખે. વાણીમાં શું દરિદ્ર પણ. જો હમણાં આપણે ભગવાનની માનસિક પૂજા કરવી હોય તો શેરે શેર ઘીના લાડુ મેં શેરે શેર હાકર નાખો ને, ક્યાં પૈસા દેવા? બજારમાં ખરીદવા જવી છે તોય પણ એ કલ કસર કરે. લ્યો એમાં શું કરવા દારિદ્ર રાખવું? પેલો વાણીઓ હતો ને, વાણીઓ આવો વાણીઓ હોય છે તો પછી ભગવાન હારું માનસિક પૂજામાં બનાવે ચૂરમું લાડુ, પછી જરા ઘી ન મારતા વધુ પડી ગયું ઘી, પછી કાઢવા માટે મહારાજ હાથ કાઢો. હા, ક્યાં તારા બાપુ જોખવું પડે, પૈસા ખર્ચવા પડે, ત્યાં લોભ કરવા. એટલે માનસી પૂજામાં પ્રકૃતિ આડી આવે. માનસી પૂજામાં એમ આયા સમજણમાં જો હમણાં કઈક દેવું હોય ને, લાવો 5-25,000 ઘરમાં, તો સંકોચ થાય. ત્યાં જરાક દેમલ 5 દાણા દો ઘરમાં તો વળી સંકોચ થાય. જાઓ આટલા આપવા કરજો તો કઈ સંકોચ થાય. જાઓ આટલી સુધી મારા ફેર સંકોચ થાય, આટલા તીરથ કરજો સંકોચ થાય. એ સાધનમાં જીવને જરા કાઢવા આવે એટલે સંકોચ થાય. પણ આમાં શું સમજણ કરવી છે? એમાં સમજણમાં ક્યાં પૈસા દે? સમજવું એમાં ક્યાં ભીડો છે? તો પણ આમ પકડે આવે હાથમાં, પણ આમ સીધી પકડે તો તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, યોગ સાધે. પાછા ફૂકાઈ જાય, ફૂકા કોળ જેવા થઈ જાય. તપ કરે, યોગ સાધવામાં આ બધા સાધન કરે. પણ આ સમજણ ના પૂરું દડબે સલાય. એ મહારાજ કહે છે આટલું બધું સાધન કરે તો એવું વશ થતો? અષ્ટાંગ યોગ સાધે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, યોગ સાધે, બધું કરે તો વશ નથી થતો. એવો છે ને વશ થવું છું? સત્સંગે કરી. આવું ભાગવતમાં 12મો અધ્યાય લખ્યો. આ કઈ આપણા ઘરની વાત નથી. ભાગવત ની અંદર 11મો સ્કંદનો આ 12મો અધ્યાય છે. સત્સંગનો મહિમા લખ્યો છે. ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન સમજાવે કે આવી રીતે હું સત્સંગ વશ થવું. એ સત્સંગ કયો? આ તિલક ગાંડલો કરવો, કંઠી ઘાલીએ, એ તો બજારમાં મળે 2 પૈસાની કંઠી, અને કંકુ એ મળે પૈસાનું. એ સત્સંગ નહીં. આવા ગુણાતીત પુરુષનો સમાગમ, એનું નામ સત્સંગ. એ સત્સંગ લખ્યો. ભાગવતમાં લખ્યું. આ તો પ્રસંગ વજ્રપાઠ લખ્યું, યશ્યાત્મ બુદ્ધિ લખ્યું. શાસ્ત્રના ભાગવતનો પુરાવો છે, ગીતાનો પુરાવો છે, સત્સંગનો, મહાભારતનો પુરાવો છે, બધા શાસ્ત્રોનો આ પુરાવો છે. તમે ગમે તે શાસ્ત્ર વાંચો ને, એ શાસ્ત્રમાં આ વાત આવેલું બી સત્સંગની. અને સત્સંગ વિના, સત્સંગના સમાગમ વિના અજ્ઞાન ટળાય એવું નથી. હા, તો સુધી મહારાજે આ સત્સંગનો મહિમા છે. આવી રીતે તો મારે કે આ બધું સાધન કરે. ક્યાં જાઓ છો? હરિદ્વાર ને ઋષિકેશ ને તીરથ કરવા જઈએ. 2 મહિના ઢેફા ભાગે, પૈસા ખર્ચે, તાજ તડકો વેઠે, ભૂખ તરસ વેઠે, બધું કરે. પણ જ્ઞાન થાય? અજ્ઞાન ટળાય? સંસ્કાર થાય, પણ અજ્ઞાન ન ટળાય. અજ્ઞાન તો સત્પુરુષના સમાગમ છે. એટલા સારું હરિતમાં લખ્યું છે, હરિલાસમાં. તીર્થે જવું તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે હઠામ, ત્યારે થયા સાધન સર્વ પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. તીરથ પૂરા ક્યારે થાય? કે સત્પુરુષ નો સમાગમ વગર. તીરથ કરે પણ યોગની યુક્તિ ન જાણી, કાશી કેદાર કે દ્વારકા દોડી, અને જોગની યુક્તિ નવ જાણી રે, તે પાછો ઘરનો ઘર માહી, ગોધો જોડાનો જેમ ગાણી રે. ગાણી નો બરજો કેટલા ઘઉં હાલે? 5-10 ઘઉં તો હાલે ને? ના, એનો પકડી ગયા. સવારથી હાથ સુધી ભલે ને ફરે, પણ અહીંયા એમ આપણે ગમે તેટલા સાધન કરીએ પણ એના એ ના જાય છે હાજી. એ તો સત્સંગ વિના નહીં શુદ્ધિ થાય જીવની. તો એ મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનના સ્વરૂપમાં ખોટ રહેશે. એ ખોટ મહારાજ આમાં સમજાવે છે. આમાં જો એ સમયે શ્રીજી મહારાજ, મુક્તાન સ્વામી તથા બ્રહ્માન સ્વામી આદિ સાધુ સર્વે એ પ્રત્યે એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરવી છે કે
જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાની વિશે કાંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. મહારાજ મોટા મોટા બ્રહ્માનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ મોટા મોટા સદગુરુઓ ત્યાં બેઠા. બે દેશના સંતોનો વિભાગ મહારાજે ત્યાં અસરાજી કરેલા. આટલા સંતો વલસાડ જાય અને આટલા સંતો અમદાવાદ જાય એમ વિભાગ ત્યાં કરેલા. અને એવા ત્યાં બધા સંતો ત્યાં મોટા સદગુરુ હોય ત્યાં. અને આ વાત મહારાજ સમજાવે કે સ્વરૂપ સમજવામાં ખોટ કોઈ પણ ઘણા રહી જાય છે. મહારાજ ના સ્વરૂપ નું સમજવામાં રહી ગયા છે કેટલાક. હા શું કે જુઓ, ભગવાન જે પુરુષોત્તમ જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, એનું યથાર્થ સુખ પણ આવતું નથી. તમે જે નામથી સંબોધો ભગવાન ના નામ 1000 છે. શ્રુતિમાં મારા નામ છે 1000. એમ ભગવાન ના નામનો આકારનો નિર્ધાર નથી એટલે લોકો નિરાકાર કહે છે ને. કારણ કે આ જીવનો આકારનો નિરાધાર છે. આ જીવનો આકાર છે તો આ તો લાકડા બારી વેલ છે. 5 વર્ષે 25 વર્ષે જયારે આગળ પાછો થાય એટલે જ્યાં સમજાય. પછી આ આકાર સાચો રહેશે? કેટલા બદલ્યા એવા આકાર? આત્મા એ આ જીવે આ દેહ કેટલા બદલ્યા? આવા કરોડો દેહ બદલ્યા તો પછી એક આકાર નો નિર્ધાર ક્યાં રહ્યો? બતાવો લ્યો. તો આત્માને આકાર નો નિર્ધાર નથી થતો તો ભગવાન નો કેમ કલ્પી શકો તમે કે આ આકાર સાચો? તો એટલે ભગવાન નું અસત્ય આ છે કે આવી રીતે ભગવાન ના સ્વરૂપ નો નામ રૂપ ના આકાર નો નિર્ધાર નથી. એટલે ભગવાન ને લોકો સમજી જાય નિરાકાર. ભાઈ નિરાકાર પણ છે નહીં. તો એ મહારાજ શું કે છે હવે આ મોટા મોટા સદગુરુઓને પણ કે છે, બેઠા છે, બધાને સમજાવે છે કે ભગવાનના સ્વરૂપમાં સમજવામાં ખોટ ન રાખવી. બીજું ઓછું વધુ સમજાશે, બીજું ઓછું વધુ વર્તાશે, બીજું ઓછું વધુ માળા ફરશે, એની ખોટ ભાગશે. એનો વાંધો નહીં આવે. પણ સમજણમાં જો ફેર રહીએ છે તો વાંધો નહીં ભાગે. એમ છે શું કે મહારાજ ભગવાન જે પુરુષોત્તમ જેને શ્રી કૃષ્ણ કહીએ, આ પુરુષોત્તમ નારાયણ છે, પરબ્રહ્મ છે, એક જ પરમાત્મા છે. તમે ગમે તે શાસ્ત્ર વાંચો એની અંદર તમને ભાગવત માંથી, ગીતામાંથી, મહાભારતમાંથી તમને આ પ્રમાણ બતાવીએ કે એક ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરાધિપતિ. એમાંથી અવતારો બીજા થયા છે એ કારણકારી અવતારો છે, વિભૂતિ અવતારો છે, અંશા અવતારો છે. બધા અવતાર હરખા નથી. શાસ્ત્રમાં બધા અવતાર હરખા નથી. જે સમયે જેવું કાર્ય ભગવાનને કરવું હતું એવા રૂપનું ધારણ કરી એમાં પોતાની શક્તિ મૂકી અને કાર્ય કરાવી લીધા. પરશુરામનો અવતાર કહેવાય. પણ એમાં સાથે ફેર પરશુરાજાનો અવતાર લખ્યો. પણ એમાં કેટલો ફેર? પરશુરાજાએ વિષ્ણુ ભગવાન પાસે 10,000 કાન માંગ્યા. તો એ અવતાર કેમ પૂર્ણ કહેવાય? તો એમ સાથે અવતારો પણ સમજવામાં બહુ ઘણી વાંચી છે. આ તો બધા જીવો અત્યારે જ્ઞાન ના હોય, શાસ્ત્રનું ચીડ મળ્યું એટલે સમજે બધું એક. એમ બધું એક ના હોય. એટલા માટે મહારાજ કહે છે કે એક પુરુષોત્તમ નારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા એક જ ભગવાન છે, ઝાઝા નથી. એ તો આપણા અહીં વાત પાડ્યા ઝાઝા. રામ મોટા, કૃષ્ણ મોટા, સ્વામિનારાયણ મોટા, એમ આપણા અહીં ઝઘડો છે. ત્યાં નથી કશું. ત્યાં તો એક જ પરમાત્મા છે પુરુષોત્તમ નારાયણ. અને એમાંથી જ બધા અવતારો થાય છે. એમાંથી જ અનંત કોટી બ્રહ્માંડનું આ સર્જન થાય. જેમ વડનું બીજ હોય, ગીતાનો 13મો અધ્યાય વાંચજો, ક્ષેત્ર ને યોગ, એની અંદર આ વાત આવશે, તમને સમજાશે. તો એમાં ક્ષેત્ર ને યોગ લખ્યો. એમાં શું લખ્યું છે કે હું ભગવાન કે પુરુષોત્તમ નારાયણ કે હું કરતા છું અને હું કારણ છું અને આ કાર્ય છે મારું અનંત કોટી બ્રહ્માંડ. કાર્યમાં હું કારણ રૂપે રહ્યો છું અન્વયપણે, અને વ્યતિરેક જુદો મારા ધામમાં પણ છું. હવે એ છે તે અનંત કોટી બ્રહ્માંડનું સર્જન એ ભગવાન દ્વારે થાય છે, એમની પ્રેરણાથી થાય છે, એમની ઈચ્છાથી થાય, અને આ બધો સર્ગ રચાય છે. પછી એ છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એને પછી આ અનંત કોટી બ્રહ્માંડ છે એમાં આવા મુમુક્ષુ જીવો હોય, એના સંકલ્પ પૂરા કરવા હોય, ધર્મનું સ્થાપન કરવું હોય, આસુરી માયાનો નાશ કરવો હોય, ત્યારે ભગવાન એ રીતે અવતાર ધરે અને એવી શક્તિ પોતામાં મૂકી અને એ કાર્ય કરાવી દે. એમ તો પછી હવે શું કહેશું? ભગવાન જે પુરુષોત્તમ જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ,
જેને પરબ્રહ્મ કહીએ. આપણે નામ રૂપ ના આકાર ને બંધાયેલા છે એટલે મહારાજ આ બધા નામ આપે છે કે તમે જે નામથી કહેતા હોય, કૃષ્ણ નામ કહો, વાસુદેવ નું નામ કહો, રામ નામ કહો, બધી વાતે કહો, પણ હા જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, એનું યથાર્થ સુખ પણ આવતું નથી. મહિમા સમજાવે કે ક્યાંથી સુખ આવે તો એનો મહિમા સમજાવે કે સુખ આવે કે એનો મહિમા સમજાતો નથી એટલે એ સ્વરૂપનું એ ભગવાનનું એનું સુખ ના આવે. કૃષ્ણ ભગવાન પાંડવોના ભેગા એને એમના સંબંધ કર્યો મોમાફીનો. પાંડવો છે એ કૃષ્ણ ફઈના દીકરા અને પાંડવ અને કૃષ્ણ મામાના દીકરા એટલે મામાભાઈ નું હગમણ હાથો મેળવી દીધો. પણ પાંડવોની અંદર છે તે કૃષ્ણ ભગવાન નો મહિમા અર્જુન ને સમજાણો, દ્રૌપદી સમજાણો. ધર્મરાજાને કથા છે. ધર્મરાજાને કૃષ્ણ ભગવાને જયારે કહ્યું કે અશ્વસ્થામાં ભરાણો એટલું બોલો જરા, કે એમ ન બોલાય, જૂઠું બોલવું પાપ, મહાપાપ, જૂઠું નહીં બોલો. તો કૃષ્ણ ભગવાન કે જૂઠું નથી, આ મારી આજ્ઞા છે માટે તમે બોલો. પણ ના માન્યું, ના માન્યું. આ કારણ એ તો એ બોલાવવાનું શું કારણ હતું કે સત્ય દ્રોણ ગુરુ હતા, જીતા એવા નતા. એટલે દ્રોણ ગુરુના હાથ હેઠા ક્યારે પડે કે દીકરો મરણ હતા એટલો એક હતો અશ્વત્થામાં, અને એ દીકરો મરણો એમ વાત આવે એમના કાને એટલે તરત હથિયાર હેઠા પડે. એ તો નથી વગર જીતા એવા નતા. એટલે કૃષ્ણ ભગવાન આ કાર્ય કરાવવું. એટલે પછી ધર્મરાજાને જરા શંકા થઈ તો પછી લઈ ગયા કુરુક્ષેત્રમાં, અને ત્યાં ભીષ્મ પિતા હતા એમના વિશે એમને રેત એટલે વિશ્વાસ. એટલે ત્યાં જઈને પછી ભીષ્મ પિતા પાસે એટલું આખું જે મહાભારતમાં શાંતિ પર્વ છે 365 અધ્યાય એ બધા ભીષ્મ પિતા નાખેલો. એમણે આ બધું જ્ઞાન આપ્યું છે. રાજધર્મ, આપદ ધર્મ અને મોક્ષ ધર્મ, આ 365 અધ્યાય છે શાંતિ પર્વના. એ બધું જ્ઞાન ભીષ્મ પિતા એ કુરુક્ષેત્રમાં બાણ સૈયા ઉપર હુતે આપ્યું. તમને એક કાંટો વાગ્યો હોય ને તો કથા કરો. અરે ભાઈ સાહેબ પીડા થાય નહીં કથા કરાયા તારે. અને આ બાણ સૈયા ઉપર પથારી એની પરિસ્થિતિ કેવી છે કહો, કેટલું આત્મબળ અને કેવા સાથે ત્યાં આ જ્ઞાન આપ્યું છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવામાં અઘરું છે. તો જો તે નારદ ધર્મરાજાને સમજાવે શું કે છે કે આ પહેલાથી થઈ ગયા અસુર કુળમાં પાક્યા, એને કશીપુના પુત્ર થયા અને ત્યાં કણ્યા અસુર કુળમાં રહ્યા, પણ 7 વર્ષની ઉંમરથી એના જીવમાં ભગવાનની ભક્તિ ઉદય થઈ. કારણ કે મુમુક્ષુ જીવ મોકલેલા ભગવાને એટલે એના ઉદય થઈ. હવે હિરણ્યકશિપુ એના માટે એને એ સતી ભગવાનનું ભજન મુકાવવા માટે, રામનું ભજન ન કરવું એના માટે એના માથે બહુ પાટા પાડ્યા. પ્રહલાદજીના માથે પાટા પાડ્યા છે એટલા જો આપણા માથે પડે તો આપણે રામ નામ લેવા નવરા નથી હોવા પાડા. હા, એ આપણી શક્તિ નથી કે આટલું જો આપતકાળ હોય ને આપણે ભજન કરી શકીએ. એટલા પ્રહલાદજીના માથે પાટા પડ્યા છે. અને આટલો હિરણ્યકશિપુ એ આટલો છે તે રોક્યો છે એને નથી રોકવાનો. અને હિરણ્યકશિપુ હતો એને સાથે ભગવાને સાથે આ પ્રહલાદજીને એના ત્યાં મોકલ્યો. હવે એને ભગવાન એના હારું નરસિંહ અવતાર ધર્યો. પ્રહલાદજીની રક્ષા, જય ગુરુ, અને પ્રહલાદજીની રક્ષા કરવા અને તે હિરણ્યકશિપુને મારવા. કારણ કે એના હાથે મોત હતું. એ જય વિજયનો શ્રાપ હતો. પછી હિરણ્યકશિપુનો મારવા માટે નરસિંહ અવતાર ધર્યો ભગવાને અને હિરણ્યકશિપુને માર્યા. હવે જો એવો નરસિંહ અવતાર ન ધરત એનું વરદાન હતું બ્રહ્માનું કે લોઢે નહીં, લાકડે નહીં, દાળે નહીં, રાતે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, મારું મચ્યું જ નહીં. એટલે મારો નિર્ભય થઈ ગયો હતો કે હવે આપણા માથે કોઈ ભય નથી, માટે ગમે તેમ વર્તશું તો એ વાંધો નહીં. તે પબ્લિક ને બહુ હેરાન કરતો. પણ ભગવાન છે ને તે આ સોથું તોડાવે પણ માર્ગ રાખે. હા, પણ ભગવાન ક્ષેત્ર એવા નથી, બધી દુનિયા ક્ષેત્ર એવા. એને બુદ્ધિ ઘણી લડાઈ કે આપણું મત જ નહીં, પણ ભગવાને બારી મૂકી દીધી. એટલે ભગવાન નરસિંહ રૂપ ધરીને પછી લીધો ખોરામાં. પછી કે બોલ આ શું છે, લોઢું છે લાકડું? શું કહેવાય, લોઢું છે લાકડું છે? નખ વધાર્યા નરસિંહ રૂપ. પછી બાયણા વચ્ચે નાખ્યો ઉંબરામાં કે બોલ ઘરમાં છે કે બહાર છે? શું કે ઉંબરા વચ્ચે નાખ્યો. પછી કે સંધ્યા સમય બોલ રાત તક દાડો? તો શું કે રાતે નિંદાડો સંધ્યા સમય છે.
એ વખતે પછી એને નાશ કર્યો હિરણ્યકશિપુનો. એને સાથે એ પ્રહલાદજીનું આખ્યાન નારદજી યુધિષ્ઠિર રાજા ધર્મરાજાની આગળ વાત કરે કે પ્રહલાદજીનો અવતાર થયો, એના માટે નરસિંહ ભગવાન પ્રગટ થયા અને એની રક્ષા કરી આવી તેની બધી વાત કરે. ત્યારે યુધિષ્ઠિર રાજાને પસ્તાવો થાય, આપણે પ્રહલાદજી જેવા ભગત નહીં અને આપણા માટે ભગવાન કઈ અવતાર લે નહીં, લેતા નહીં, માટે પ્રહલાદજી જેવા આપણે ભગત નહીં એમ કરીને અફસોસ કરે છે. ત્યારે નારદજી પછી એમને સમજાવે કે હે યુધિષ્ઠિર રાજા, હું આ પ્રહલાદજીનું આખ્યાન શા માટે કર્યું કે તમને એનો કાંટો છે, એનું બળ આવે, એને લઈ તમને ઉત્સાહ પ્રેમ જાગે. કેમ? પ્રહલાદજી જેવા આપણે ભગત નહીં ને. કેમ કે આપણે ભગવાન પ્રહલાદજી હારું તો ભગવાન પ્રગટ થયા નરસિંહ રૂપ અને આપણા માટે નહીં. પછી શું કહે છે નારદજી કે પ્રહલાદજીના માટે જે ભગવાન પ્રગટ થયા એ હિરણ્યકશિપુનો નાશ કરવા અને પ્રહલાદજીની રક્ષા કરવા વાળું નરસિંહ રૂપ ધર્યું. એમાં પ્રહલાદજીને કેટલું સુખ કહો, એનો સમાગમ કરવાનું શું કરવું, એના દર્શન કરવાનું શું કરવું. જય સાહેબ પધારો. એનું સાથે એ સુખ હતું પ્રસાદી જમવાની, શું સુખ કરવું તે સારું. આપણે મહારાજે લખ્યું સ્કુલાનું સ્વામીએ કે આગળ ભક્ત અનેક થયા, પાના તે તો શરીરે બહુ દુઃખ રે, તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા પણ ન આવ્યા આવા સુખ રે. આગળ ભક્ત ઘણા થઈ ગયા કે કેટલાકને ભગવાનનો જોગ નથી થયો અને કેટલાકને પ્રહલાદજી જેવાનું થયો પણ એ સુખ આવ્યું નહીં. સમાગમનું દર્શનનું પ્રસન્નનું આવે, સજાતી વગર શી રીતે આવે? નરસિંહ રૂપમાં શું અવાજ આવે ભાઈ? એ તો પ્રહલાદજી ભગવાનના ભગત હતા, આઘાત લાગી દીધું જોઈએ કાકો મારી નાખે પાડી ખાય તો એ બીક લાગે. હવે એ સુધી મહારાજ કે કેટલા આવું એટલે કે છે નારદજી આ યુધિષ્ઠિર રાજાને કે આ તો પ્રહલાદજીને તો નરસિંહ રૂપ એની રક્ષા કરવા અને હિરણ્યકૃષ્ણ મારવા પૂરતા જ થયા હતા અને તમારા ઘરમાં તો ગુડ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ તમારા મામા ફરીના દીકરા થઈને બેઠા અને એનો તમને મહિમા નથી એટલે તમને અફસોસ થયો. નકર તમે પ્રહલાદજી કરતા ઘણા અધિક છો, કારણ કે પ્રહલાદજીને જે હવાજ નથી આવ્યો ભગવાનનો એ તમને હવાજ છે. ભેગા રમવાનું જમવાનું તમારા સખા ભાવથી તો પછી આમ થશે ભગવાન ભેગા હોય તો મહિમા ના સમજાય ત્યાં હવાજ આવે, પ્રેમ આવે, ઉત્સાહ આવે. કઈ તો આપણા કિશન ચિંતામણી પારસમણી પડ્યું હોય પણ એનો મહિમા ના હોય તો એનો કેપ આવે, પણ મહિમા હોય તો કે આમાં તો બધી શાયદી રહેલી, આમાં તો બધી લક્ષ્મી રહેલી, આમાં જેટલું છે રીતિ સીધી જેટલી આ ચિંતામણીમાં આવી જાય તો પછી એનો કેપ કેટલો રહે, એનો આનંદ કેટલો રહે, સત કેટલો રહે. બાળકના હાથમાં હાલો તો રમકડું એ નથી પછી ફેંકી દે અને આપણા હાથમાં આવે તો એનો મહિમા ના હોય તો આપણે એવું, પણ ધજારીના હાથમાં આવે તો એને કેટલો કાંટો ચડી જાય. એમ છે તે આ ભગવાન જ્યાં અવતાર લીધો, રામ અવતાર લીધો તો પણ સંબંધ ભાવ ને ભેગા માણસ જેવા માણસ. સીતા હારું રોતા હતા, હે ઝાડવા તમારા ડાળા ઊંચા છે, મારી સીતાને જોઈ કે હવે કોઈ માને કે આ ભગવાન છે? કેટલાક તો એમ બોલે આ પેલો દશરથ નો રામલો ગાંડો થઈ ગયો બાયડી આવે એમ બોલનારા છે એ વખત લોકો. એટલે એ વખતે સમજવું કઠણ કે તુલસીદાસ જેવાને કેવું થયું, તુલસીદાસ ને હનુમાનજી બેહાર્યા ત્યારે રામ લક્ષ્મણ બે ને ખભામાં ધનુષ બાણ બે ને અને આગળ જાય પેલું હણિયું ભાગ્યું પછી તુલસીદાસ બેઠા તારા ગાળો દે એ મારા કહ્યો બચારા જનાવર વાંચી જ પડ્યા. પછી પાછા આવ્યા હાથે ત્યારે હનુમાનજી ને કે આખો દાડો બેસી ગયો પણ કઈ ભગવાન મને દર્શન ન થયા, કે કોઈ નતું નીકળ્યું ત્યાંથી, કે કોઈ નીકળ્યું નહીં પણ બે કહી નીકળ્યા હતા. કેમ કે તીર પામઠા ખભા હતા અને આગળ હણિયું ભાગ્યું જાય તો હું તો ગારો દેવા મળ્યો, કારણ કે એ જ ભગવાન હતા કે રામદાસ. હવે તુલસીદાસ ને ક્યાંથી સમજાય કહો? હવે પછી કે હવે બીજો રસ્તો શું કે ચિત્રકૂટના ઘાટ ઉપર જાઓ, ત્યાં બેસ અને ત્યાં ભગવાન આવશે. હું સમસામાં તમને કહીશ કે આ ભગવાન એમ નહીં કહું પણ સમસા કરીશ કે ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ. એટલે મહારાજ આવે આપણે સમજાવે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન
ભગવાનના સુખનું માધ્યમ સમજાયા વગર એનું સુખ, એનો આનંદ, એનો હવાદ આવે નહીં. તો એ કે મહારાજ શું કે જુઓ, જેને પરબ્રહ્મ કહીએ, જો જેને શ્રી નારાયણ કહીએ, જેનું યથાર્થ સુખ પણ આવતું નથી, એનું અહેસાસ સુખ આવતું નથી. તો ધર્મ દેવ ને પાદર તીરથ એનો મહિમા હોય. અહીંયા આ મંદિર કેવું છે, પણ અહીંથી જાય છે કાશી. શું કરવા? કાશીમાં શું છે? કાશી વિશ્વનાથ. બીજું હોય તો બતાવો. એનો કાશી વિશ્વનાથ નો મહિમા શંકર ભગવાન ની ત્યાં પધરાયા છે, એનો મહિમા છે. એ જઈએ તો શંકર ભગવાન તો આયા છે. સરગો ભગવાન એક સેકન્ડ ઓછા બેસી રહ્યા છે તો પણ એ સતી ત્યાં જાય, ના મનાય સમજાય. એમ ત્યાં ના અહીંયા આવે ને અહીંના ત્યાં જાય. એમ બે ગળું કર્યું લાગે અને પેલું ઢોકળું કડવું લાગે. તો ઇન્દ્ર ને બ્રહ્મત્યા ચોટી. ઇન્દ્ર ને પહેલી બ્રહ્મચર્ય એક વિશ્વરૂપ ને માર્યો. એની બ્રહ્મત્યા ચોટી. એ તો વેચી જાણે પૃથ્વી ના આપીને એમ બધું કર્યું, ઝાડમાં આપીને પૃથ્વી ના આપીને વેચી. પણ બીજી બ્રહ્મત્યા વત્રાસુર ને મારી. એ બ્રહ્મત્યા નું શું કરવું હવે? એને લઈને તો કમળના દાંડામાં હંતાઈ ગયો. 1000 વર્ષ રહ્યો ત્યાં. પેલા ઇન્દ્ર ની ગાદી કોને બિહાર? પેલા રાજા ને બિહાર. તો અને પછી એને 4 બ્રહ્મત્યા વત્રાસુર ને માર્યો ને એની બ્રહ્મત્યા એને ચોટી. પછી હવે આ બ્રહ્મત્યા ટાળી કેમ? તારે એને સમજાયું નારદજી કહેવાય કે ભાઈ આ જો તારો ભય છે, વામનજી, વામન નો અવતાર છે, એ તારો ભય છે, એ ભગવાન નો અંશ, ભગવાન નો અવતાર છે. માટે તું એનું ધ્યાન, એના થાય છે માફી માંગ અને એનું ભજન કરે, એનું ધ્યાન થાય તો તારી બ્રહ્મત્યા ટળી દેશે. પણ મારો આ તો નાનો ભય છે, એનું મારે ભજન કેમ થાય, મારું ધ્યાન કેમ થાય? તો સંબંધ ભાવ આટો આવ્યો તો બ્રહ્મત્યા ટળે નહીં. એમ આ તો ધર્મદેવ ને પાદર તીરથ. કૃષ્ણ ભગવાન બેરા બળદેવજી હતા અને રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી હતા. પણ બળદેવજી શું કે છે કે આ તો મારો ભય છે, ન કે બીજો હતો મારી નાખે. ચારે પેલા સમંત મણીને હારું, મણી હારું કે આ કૃષ્ણ હંતક એનો ભય. બળદેવજી પણ કેમ બોલ્યા? ભાગવત માં તો ખબર પડે પુરવાર પડની. તો એ મહિમા કેટલો સમજતા હશે કહો કૃષ્ણ નો? હશે મહિમા? તો મહિમા સમજવો બહુ અઘરો પડે. તો શું કે શાસ્ત્રમાં લખાતું એમ લખાય, પાછળથી મહિમા બધો લખાય. પણ હોય તારે તો એમ હાવ બહુ ઘરમાં હોય કે વહુ મરી જાય કે હાવ મરી જાય ત્યારે વખાણ કરે. હો મારે વહુ એવી હતી, ડાઈ ને કટોલા જેવી આંખો. પણ હોય તારે તો પેટ પાણી પડવા ન દે. હો હા બાજે કજિયા. જો જીવતે વખાણ કર્યા હોત તો લોટો પાણી પાત ચાકરી કરત, પણ જીવતે ન કર્યું પછી મુવા ચડી વખાણ શા કામ ના? તો એ મારે એવું છે. શું કે જુઓ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, એનું યથાર્થ સુખ પણ આવતું નથી. એનું સુખ યથાર્થ આવતું નથી. હા, એકાંતિક ભક્ત થવાતું નથી. એકાંતિક ભક્ત ક્યાંથી થવાય? ભગવાન નું મહિમા સમજાયા વગર, ભગવાન નું સુખ આવ્યા વગર આ એકાંતિક ક્યાંથી થવાય? હા, પછી માટે એકાંતિક એવા જે ભગવાનના જ્ઞાની ભક્ત, એકાંતિક એટલે આવા ગુણાતી સ્વામી જેવા, ગુણાતી સ્વામી મહારાજના ધારક સંત અને એનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, આ એકાંતિક ધર્મના ગુણ એવા પુરુષ મહારાજના, એવા પુરુષ સાથે જો આપણને મળે અને એવાના સમાગમથી મહારાજ ભગવાનનો સ્વરૂપ ઓળખાય, સમજાય, તો આપણને એવો મહિમા આવે જીવમાં. સમાગમ વિના એવો મહિમા, સત્સંગ વિના એવો મહિમા આવે નહીં. તો શું કહેજો? માટે એકાંતિક એવા જે ભગવાનના જ્ઞાની ભક્ત, તેમનો સમાગમ કરીને જ્ઞાનની દ્રઢતા કરવી, એવા પુરુષનો સમાગમ કરી અને જ્ઞાનની દ્રઢતા કરવી. આપણે કોલેજમાં જઈએ અને આપણે સાથે એન્જિનિયર થવું હોય કે સાથે આ ડાક્ટરનું થવું હોય, અને પછી આપણે સાથે કોલેજમાં જઈ અને બીજા પ્રોફેસર તો હોય પણ બીકોમ ના હોય, એવા હોય તો પ્રોફેસર થવા પેલા એન્જિનિયર થવાય? એ તો જેને જેટલા એમ આપણે સાથે જે અક્ષરધામના મુક્ત એકાંતિકના ધારક પુરુષોત્તમનો સંબંધ એવા મુક્ત ના હોય ને એવા બીજા ભક્તો હોય તો એના સમાગમથી અક્ષરધામમાં જવાય? ન જવાય. નિષ્કુળાન સ્વામી લખ્યું છે, બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં અને શિવજી રાખ્યા કૈલાસ,
વિષ્ણુ રાખ્યા વૈકુંઠમાં એમ જુજો હોયા નિવાસ. એમ જેમ જેને રાખ્યા ઘટે તેમ રાખ્યા કરી તપાસ. જેવો જોઈએ જેને અધિકાર તેવો યાચો છે અવિનાશ. બધી તળે રાખ્યા નિર્ણ મુક્ત શ્વેતજી પણ રાખ્યા. બધી તળે રાખ્યા ઋષિશ્વર નિર્ણ મુક્ત રાખ્યા શ્વેતદીપમાં. ગોપ ગોપી રાખ્યા ગૌ લોકે એમ મુક્ત રાખ્યા અક્ષર સમીપમાં. એમ જેમ જેને રાખ્યા ઘટે તેમ રાખ્યા કરી તપાસ. જેવો જોઈએ જેને અધિકાર એવો આપણો મેટ્રિક નો ભણેલો હોય, મણ પાસ થયો હોય 35% અને પછી ઇન્દિરા કાર્ટૂન કરશે ખરી? સાહેબ કરશે? તારે પછી એને એ પ્રમાણે નોકરી મળે. આ તો મેટ્રિક તો પાસ કરી નહીં પૂરી ને નોકરી મારે લેવી છે LLB ની, ક્યાંથી મળતી છે કહો? એમ આપણે પુરુષોત્તમની ઉપાસના એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય તો અક્ષરધામ ની પ્રાપ્તિ ન કરે. પછી જવાય પેલા ભૂતળાના ભેગા શંકર ભગવાન ના હોય ને ગણ પેલા. હા, અને શંકર ભગવાન કોના ગુરુ છે? ભૂતળાના. એ પછી બહુ ગણનારી કરવી હોય તો જવું ગાંધા શું કાપી હોય તો શું કે જુઓ. માટે એકાંતિક એવા જે ભગવાન જ્ઞાની ભક્ત જુઓ સમાગમ કરીને જ્ઞાન ની દ્રઢતા કરવી. શું કીધું કહો કે આ માટે આવા ભગવાનના એકાંતિક ભક્ત જે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ ની ઉપાસના કરતા હોય એવા ગુણાતીત પુરુષ એના સમાગમ એ કરીને આ વાત જીવમાં દઢ કરવી તો સદી આપણને આત્યંતિક કલ્યાણ આત્યંતિક મોક્ષ થાય એમ મહારાજ કહે છે. એની દઢતા કરવી છે. શું કહે જુઓ. કેમ જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા વિના પ્રજાપતિ આદિદેવને જે જગતના સ્રષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે ને પાછા અંતે માયાને વિશે જીન થાય છે. આ વાત મહારાજ કહે છે પ્રજાપતિ. આપણે તો પ્રજાપતિ કુંભાર ને કહેવો. જેમ કુંભાર વાંદરા ઘર હશે એમાં આ બધા પૂતગળ ઘરે એ પ્રજાપતિ જ કહેવાય ને. બ્રહ્મા આ બધું રચ્યું છે ને બ્રહ્માએ. બ્રહ્મા વૈરાટ નારાયણ, એ વૈરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા ને એ રજો ગુણ પ્રધાન છે અને આ બધી ઉત્પત્તિ એમની છે. પછી સદી વિષ્ણુ ભગવાન હૃદયમાંથી ઉત્પન્ન થયા એ સત્વગુણી દેવ છે અને એમની પછી એ બ્રહ્માએ ઉત્પન્ન કર્યા બધાનું પોષણ કરવું એ એમનું કામ છે વિષ્ણુ ભગવાનનું. અને ત્યાંથી ઉત્પન્ન થયા શંકર ભગવાન. એમનું શું કામ છે પાછું? આપણે આ મોલ વાયો તો કરો ખેતરમાં પણ ન્યાદવું ખોદવું પડે હોય ને કે તો મોલ થાય નહીં, ખડ થઈ જાય. એમ પાછા બ્રહ્મા શંકર ભગવાન જો આ ન્યાદે ખોદે નહીં તો માય નહીં પછી દુનિયામાં. તો બ્રહ્માની વિષય આવે ત્યારે હલકું કરી નાખે, શંકરની વિષય આવે ને ત્યારે ભાર ઓછો કરી નાખે. હા, એમ 3 ગુણ છે, રજો ગુણ, તમો ગુણ, સત્વ. એમ આ છે તે બ્રહ્માંડના 3 પટલિયા, બ્રહ્મા વિષ્ણુ શિવ. એમાં કેટલા બ્રહ્માંડ છે? અનંત કોટી બ્રહ્માંડો છે. એના રાજા ધીરાજ પુરુષોત્તમ નારાયણ. હવે અહીંના આપણા સરપંચ, અહીંના આપણા તલાટી સાહેબ આજુ બેઠા. એમને ઇન્દિરાને કેટલો તફાવત છે, કેટલો હાથો છે. એમ બ્રહ્મા વિષ્ણુ શિવને પુરુષોત્તમ નારાયણ એટલો હાથો છે. પણ એ સમજાય છે જીવને? તો એ મહારાજ કહે છે કે આવી રીતે પ્રજાપતિઓ એટલે આ બ્રહ્મા વિષ્ણુ શિવ એ પણ આ બ્રહ્માંડની આયુષ 2 પ્રાર્થની છે. પ્રાર્થ સમજો છો ને? 1 કરોડ 70 મીડા એનું નામ પ્રાર્થ. 1 કરોડ 70 મીડા થાય ને ત્યારે પ્રાર્થ થાય. એવા 2 પ્રાર્થની આયુષ એ કાળ પૂરો થાય એટલે આ 14 લોકનું જે બ્રહ્માંડ એનો નાશ થઈ જાય. એના ભેગા પણ આ 3 દેવતાઓનો પણ નાશ. પાછળ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય ત્યારે પાછા ઉત્પન્ન થાય. એવી રીતે એની ઉત્પત્તિનો લય છે. એટલા માટે સાચી છે કે એને તે આ સમજણ નથી, આ ભગવાનની ઉપાસનાની સમજણ નથી. એટલા માટે એ છે આ સૃષ્ટિમાં ભેગા ઉત્પન્ન થાય છે અને પાછા સૃષ્ટિનો નાશ થતા ભેગા એ લઈ થાય. એમ કે શું કે કેમ જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા વિના પ્રજાપતિ આદિદેવને જે જગતના સ્રષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ વેળા ઉત્પન્ન થાય છે ને પાછા અંતે માયાને વિશે જીન થાય છે. પણ શ્રી પુરુષોત્તમ ભગવાનના અક્ષરધામ ને કોઈ પામતા જ નથી. તે શા સારું
તેમની સમજણમાં ભૂલ છે. એમની સમજણમાં મોટી ભૂલ છે. હવે કઈ ભૂલ છે એ મહારાજ આપણને સમજાવે છે. એ 4 ભૂલો છે મોટી, એ આજ ભૂલો સમજાવે છે કે દેવતાઓને પણ આ 4 ભૂલો નડે છે, તો આપણને તો નડે એમાં શી નડે. એટલે મહારાજ કહે છે, જો સાંભળો. ત્યારે સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ. બધા સંતોએ કહ્યું, હે મહારાજ એમાં શું ભૂલ છે અમને વાત કરો. એમને વિશે સી જાતની ભૂલ છે તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એમની ભૂલ કહીએ તે સાંભળો છે. એક તો પોતાની મુક્તિ થવી, તેને વિશે પોતાની ક્રિયાનું જ બળ સમજે છે. આ મોટામાં મોટી ભૂલ. જેટલામાં જૈનનો ધનપંથ એમાં પોતાની ક્રિયામણ સમજે. કર્મ એક ખપાડ અને કેવું થઈ જાય. તે કર્મ શી રીતે ખપે એવા છે. કર્મ શી રીતે ખપે? 3 પ્રકારના કર્મ છે જીવને: સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામણ. એમાં ક્રિયામણ વખત છે બંધ કરે. ક્રિયામણ બંધ થાય એવું તો નથી, છતાં પણ એમાં આપણે માનીએ કે બંધ કરે. પણ સંચિત ક્યાં જાય? એમ ધારો તમારા માથે 1 લાખ રૂપિયાનું દેવું છે. લાખ રૂપિયાનું દેવું છે, 5-7 હજાર રૂપિયા વ્યાજના 12 મહિને ભરવા પડે. તમારી કમાણી 5-10 હજારની, વ્યવહારનું ખર્ચ 2-5 હજારની. એ વ્યવહારનું ખર્ચ કાઢશે તમે એવામાં કેટલું એને આપો તે મુક્તિ થાય. વ્યાજ પૂરું ન ભરી શકો તો મૂડીમાંથી તમે ક્યારે ભરી શકવાના છો? એસી રીતે મુક્તિ થાય કહો. એ તો જયારે ખત ખોટું કરે લેણદાર કે ભાઈ તને મોડી વાળું લેણું, તો સુધી મુક્તિ થાય. અમારા નીલકંઠ સ્વામી હતા, વડોદરા ફાયે ભાઈલી ગામ, ત્યાંના નીલકંઠ સ્વામી હતા. તે વ્યવહાર એવો, વ્યવહારમાં એવા તે 25-30-40 હજારનું દેવું કરેલું માથે. પછી શાસ્ત્રી મહારાજ કે, નીલકંઠ એનું નામ કેવું? પેલા ભાઈલી તો નામ. પછી કે જીવાભાઈ આપણે સાધુ થઈ જાઓ. પણ સ્વામી કે આ બધું 30-40 હજાર દેવું છે, સાધુ શી રીતે થવું? એમાંથી એમાંથી મુક્ત થવું તો પછી સાધુ થવું. તો પછી મુક્ત શી રીતે થવાય? તો 1 વર્ષ જાય, 2 વર્ષ જાય એટલે પાછળ 5-25 હજાર 5-10 હજાર વધી જાય, પણ ઓછું તો થાય જ નહીં. ત્યારે પછી ભગવાને એવો ઉપાય કર્યો. સ્વામી શાસ્ત્રી મહારાજે કહે, વડોદરામાં કાશીદા હતા ને, આપણા મોટા કાશીદા હતા, એ કાશીદાનું લેણું હતું. 5-25 હજાર રૂપિયા એના દેવા કરેલા. પછી ભગતરાજ હતા કાશીદા. પછી છે કે આ જીવા ભગત જો સાધુ થતા હોય લીટો મિલતું મારા ખાતું પર. એ સાથે સાધુ થયા, નીલકંઠ સ્વામી થયા અને કાશીદા લેણું માંડી વાળ્યું. તો ભરી હકત જિંદગીમાં એમ સાથે આ આપણા સંચિત કર્મ છે. એ સંચિત કર્મ આપણે એમાંથી મુક્ત થઈ શકીએ એવું નથી. એ તો જયારે ભગવાન દયા કરે, કૃપા કરે તો જ એમાંથી મુક્તિ મળે એવી છે. આપણે કર્મ ખપાવીને કેવી થઈ એ વાત જ જૂઠી, ખોટી છે તદ્દન. શાસ્ત્ર આપણે ના પાડે. મહાભારત વાંચો, ભાગવત વાંચો, ગીતા, રામાયણ વાંચો, ગમે તે શાસ્ત્ર તમે વાંચો, પણ શાસ્ત્ર એમ નથી કહેતું કે તમે તમારા હાથે મોક્ષ સાધી લો ભગવાનના સંબંધીના આશ્રય. એક સામાન્ય દાખલો સમજે તો ખબર પડે. અહીંથી આપણે મોમ્બાસા જવું છે તો બાહુબાવથી જઈશું કે વાહનમાં, કાગબોટમાં, પ્લેનમાં, ગમે તે વાહનમાં બેસવું પડશે. અહીંથી નહીં જવા. અને જો આપણે આ નદી ઉતરીને જવું હોય જઈ શકશું, કારણ કે બાહુબાવ હોય કે તારો હોય, તરતા આવડતું હોય તો નદીમાં હું આટો નીકળી જાય અને તરી શકે. તલાવડું હોય તો તરી શકે. પણ છે તે આ દરિયો તરવો એ કઈ હિંમત ના ચાલે. ગમે તેવો તારો હોય, મજબૂત હોય અને પાણીમાં રહી શકતો હોય આખો દિવસ, અને આ બાહુબાવ એટલું હોય છતાં પણ, કારણ કે અઘાત છે. એમાં સંસાર રૂપી સાગર તરવો અને જન્મ મૃત્યુથી મુક્ત થવું એ કોઈ સાધનથી નથી. એ ના જ પાડે, ગીતા ના પાડે, ભાગવત શાસ્ત્રો ના પાડે, મહારાજ ના પાડે. એ તો એવો આશરો, એ આશરા વિના આ ભવસાગર નથી થતું. તો એ મહારાજ સાથે આ વાત સમજાવે છે કે આવી રીતે એક ભૂલ મોટા મોટી કઈ છે કે પોતાનું પુરુષાર્થ પણ માને છે, પોતાનું કરતા પણ માને છે કે હું કરું, મેં કર્યું. એમાં માનવી મિથ્યા વખે ઈશની આજ્ઞા વિના પાન પણ ન હાલી શકે. એના વચ્ચે ભગવાનના સિવાય એક પાંદડું ફરકાવવા કોઈ સમર્થ નથી. અને જો પોતાનું કર્યું થતું હોય તો કોને ઘેર હાથી નથી ઝુલાવવા એ બતાવો, કોને દિલ્હીની ગાદી નથી જોતી એ બતાવો. જો પોતાના પુરુષાર્થથી લઈ શકતો હોય તો લઈ શકે છે. માટે એ કર્તવ્ય ભગવાનનું છે
આપણું આટલું શરીર છે ને આપણે જ્યાં સુધી શરીરમાં બધા હવે કામ કરતા હોય ને લોહી સારું હોય ને ત્યાં સુધી આપણે હું કરું છું એમ થાય. પણ જ્યાં પછી હાથીનું હાડ ભાગી નાખે હોય 1.5 ડિગ્રી આવે ત્યારે પછી હું કરું થાય છે? આવે છે તો એ વખતે ક્યાં જાય છે બુદ્ધિ તમારી? ક્યાં ગયું તમારું? તો એ ભગવાનના હાથમાં ચાવી છે. એ ચાવી તમને નથી આપી. એક આંખ જાય તો લાખ રૂપિયા દઈએ છે, જો લાવી દો એવી બનાવી દો. આ લોકની ઘાલ પેલાની લઈને આંખ હાલે ને એવું કરે કઈક ઉપાય, પણ એમાં કઈ અને દેખાવ સારું પછી કોટ ગયા નીકાળે તો પણ એમાં કઈ દેખાય છે? આમ આંગળી આટલી કપાઈ જાય તો પ્લાસ્ટિક ની કરે, પણ શું થાય? આમ આવે કામ કરે. બધું છે, બધું થાય. આ એક જીભ બનાવી દે ને, લ્યો વૈજ્ઞાનિક હોય તો જીભની અંદર શું મૂક્યું છે? અહીંયા તો આપણે થાય તો આપણે, પણ એના ઉપર અડાવ એટલે આ તો કડવું છે, શી ખબર પડી એને? આ ખાટું છે, આ તીખું છે, એ શું છે? મય એ કહેવામાં તો આવડે એવી છે વૈજ્ઞાનિક ને કહો, બતાવો લાવ. તો એ ભગવાન નું કરતું છે, એમાં કોઈની ચાલે એવી નથી. બધું ગયડું થાય છે, આંખો ઝાંખી પડી જાય. 50-60 વર્ષ થાય એટલે આંખોમાં ઝાંખ આવે, મોતી આવે, કઢાવે, કોન બેરા થાય, દાંત પડી જાય. પણ જીભ ગયડી થાય છે 80 વર્ષે તોય લપતારા મારે. હો પાછું ભાપો થાય ત્યારે વધારે લપતારા મારે. બાળક ના ગોળે ઘડપણ આવે એટલે બાળક સમજવું. પણ એ ગયડી નહીં થતી મારી, એને તાવે નહીં આવતો, રોગે નહીં થતો, બીજું બધું જાય અવયવ. હો પણ એ મારી એવી ને એવી મરો ત્યાં સુધી. હવે ભગવાન ની આ કારણ કોણ પોકે તો વિચાર કરો તો ખબર પડે એવું છે. પણ હવે પછી હું કરું કરે. અને એ હું કરું આ એકલ હતો એ દ્રોણ ગુરુ ના પાડી એને વિદ્યા ભણાવવાની, તે એના ગાળાની મૂર્તિ કરીને સામે બેસીને શીખ્યો. અર્જુન થી હવાયો હતો. પણ ગુરુ ના હોય તો આગળ પેલો સજે માસલું ઉસાર બગલું આમ માસલું ઝાલી અને અમુસાર આમ લઈ લે. તે પેલો શીખી ગયો. બગલું આમ માસલું ઝાલી અને અમુસાર આમ લઈ લે. તે પેલો શીખી ગયો બાણ વિદ્યા. આમ બાણ નાખે અને પછી આ લઈ લે. પછી એવી વિદ્યા શીખી ગયો. પછી પૂછ્યું કે આ તું ક્યાંથી શીખ્યો? કે મારી મેળે શીખ્યો. મેં ગુરુ કોઈ કર્યા નથી. કે ગુરુ વગર ના આવડે, કોઈ વિદ્યા ના આવડે. એક 5 વાર તો શીખવી હોય તો નહીં આવડે ગુરુ ના. એટલે કેમ કહેતો ગુરુ કર્યા કે આ બગલાનું શીખ્યો તો પેલો બોલ્યો તો આ ના થાત દશા. માટે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં, ગુરુ વિના આત્મવિચાર ક્યાંથી પાવે? એટલે દરેક વસ્તુમાં વ્યવહારમાં ગુરુ જોઈએ. તમે LLB થયેલા હોય તો તલાટીનું દફતર નહીં આવડે એની પ્રેક્ટિસ વગર, એનો અનુભવ કર્યા વગર. આવે છે? ના ફાવે. તો માટે એ જોઈએ છે, એ લાઈન જોઈએ એમ. આમાં પણ એ જોઈએ. આ જ્ઞાન ક્યાંથી થાય? આપણે વાંચે થાય તો આપણે ફાડી નાખીએ વાંચી. અને ચોપડેથી જો જ્ઞાન થતું હોય તો છોકરાને આપણે લાવી દઈએ બધી ચોપડીઓ, ઘેર બેઠા એન્જિનિયર થઈ જાય ને. જો થતો હોય ના થાય એમ કે તો શું કે છે? મારે કે પોતાનું પુરુષાર્થ મને દેવતા હો એમ જાણે ગમે કરીએ હું કરું છું, એવું કરે છે. એવી રીતે જે માન્યતા છે એ ખોટી છે આપણામાં. આપણે જો એવું કહીએ કે હું કરતા છું તો એ ફોગટ જાય. માટે છે એ કે જો હરી એક તો પોતાની મુક્તિ થવી તેને વિશે પોતાની ક્રિયાનું જ બળ સમજે છે, પણ ભગવાનના આશાનું બળ નથી સમજતા. ને બીજું અક્ષરો, હવે એક ભૂલ બતાવી, હવે બીજી ભૂલ બતાવે. સાંભળજો. ને બીજું અક્ષરૂપ થઈને જે શ્રી પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા. એ ભૂલ છે. કેવી ભૂલ બતાવી એટલે મહારાજે કે આ જીવ છે એને અક્ષરરૂપ માની, બ્રહ્મરૂપ માની અને પરબ્રહ્મની ભક્તિ ઉપાસના કરવી એમ નથી સમજતા. એ મોટી ભૂલ છે. તો આપણે એ ભૂલ ખરી કે નહીં? આપણે ના સમજીએ તો સમજે છે આખો સંપ્રદાય? કેમ નથી સમજતો? આ મહારાજના વચન છે, મહારાજની વાણી. મહારાજ પોતે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એમ જીવ નથી માનતા. એ એના મોટી ભૂલ છે. તો આ તો પ્રજાપતિઓની વાત કરી, તો આપણામાં કેટલા સમજે? મનુષ્યો કેટલા સમજે? અને નથી સમજતા તો એનામાં મોટી ભૂલ નહીં તારા પ્રશ્ન કહો. અને છે તમે તમારા અંતરમાં વિચાર કરો. બુદ્ધિ ભગવાને આપી છે અને જે મનુષ્ય અવતાર આપ્યો એને પંચેન્દ્રિયનું જ્ઞાન આપ્યું, બુદ્ધિ આપી છે, પણ એ બુદ્ધિનો ઉપયોગ અવરો કરે એટલે પછી આ વાત નથી સમજાતી. તો એ મારે કહે છે આ આત્મા છે
એ અક્ષર છે જ. નક્ષર તે અક્ષર. આત્મા મરે છે, આત્મા કપાય, હળે બળે. ગીતાનો બીજો અધ્યાય 5 નો વાંચો ને એ તોય ખબર પડશે. અને આત્માને મારે કે સ્થિર છે, અસ્થિર થાય નહીં, બાળ પણ નથી, ઘટ પણ નથી, જોવા નથી. આત્મા કપાય નહીં, હળે નહીં, બળે નહીં, પલળે નહીં. આત્માને કશું વિકાર છે જ નહીં, ચૈતન છે, દિવ્ય છે, નિર્ગુણ છે. તો પછી આત્માને અક્ષર ખરો કે નહીં? જેમ માણસ સજાતી. માણસ ગમે તો રાજા હોય કે મોટો બેરિસ્ટર હોય કે સાધારણ માણસ હોય, પણ દેખાવમાં તો માણસના આકારમાં તો હરખા છે ને બધા. એમાં ફેરફાર ખરો. એમ માણસ સજાતી એમ ચૈતન આત્મા છે, જીવ છે અને ભ્રમ છે એ આમ સજાતી. જેવા બ્રહ્મના ગુણ છે કે ભ્રમ છે એ અછેદ અભેદ છે, કપાય નહીં, હળે નહીં, એ નિર્વિકાર છે. એમ આ આત્મા છે, જીવ, એ નિર્વિકાર છે. છતાં પણ એને અનાદિકાળથી આ અજ્ઞાન છે, દેહનો સંબંધ અને કારણ શરીર વર્ગેલું છે, એટલે એનામાં આ અજ્ઞાન છે. એ અજ્ઞાન જરાક આઘું થાય એટલે ભ્રમ એના સ્વરૂપનું ભાન છે, એની જાગૃતિ આવી જાય. તો એટલા સારું ગીતામાં કીધું ને, યાનિશા સર્વ ભૂતાનામ તસ્યા જાગૃતિ. એ શ્લોક લખ્યો કે જીવ પ્રાણી માત્ર હુતેલા છે. ક્યાંથી હુતેલા છે? આ ભાન નથી એટલે હુતેલા છે. પોતાના નું ભાન નથી, પોતાના સ્વરૂપનું. અને હું ફલાણા નામનો, ફલાણા ગામનો, ફલાણી નાતનો. તે ક્યાં સુધી? નાત ક્યાં સુધી? નામ ક્યાં સુધી? સંબંધ ક્યાં સુધી? ગામનો, મા બાપનો, ત્યાં દેહ છે ત્યાં સુધી. પછી બીજો દેહ ધરે તારી સંબંધ રહેવાનો તે બીજો ઉભો કરવાનો. એવા કેટલા કર્યા ઉભા? કરોડો જન્મ ઉભા કર્યા, છતાં પણ એનું અંત આવ્યો. તો પછી આ છે તે ના સમજણ આવે તો આ 84 ગોઠા ખાવાના છે. અને આટલી સમજણ આવી જાય તો એમાંથી મુક્તિ થઈ જાય. જો હવે આમાં છે તપ કરવા જવાનું, યોગ સાધવા જવાનું, આ સમજણનું કામ છે, જરૂર છે. બાજરાને આપણે દાણા કાઢવા, બાજરામાંથી ધોહાવવું પડે. ઝાડમાંથી ઝાડનું કહાણી હોય, એમાંથી ઝાડ કાઢવી હોય તો ધોકાવવું પડે. આ ધોકાવવું પડે દેહમાંથી જીવ કાઢવા. સમજણ ની વાત આવી. એ ધુહાય ના થાય. એમ તમે જઈને ગિરનારની ગુફામાં યોગ સાધો તો નથી. અને તમે ઘર બહાર મેલી રાજ મૂકી ગિરનારની ગુફામાં બેહો તો માયા ભેગી છે. તમે માયા, આ ઘર બહાર ને માયા સમજો, બહેરા છોકરાને માયા સમજો, એ માયા નથી. માયા તો તમારા જીવનું અજ્ઞાન છે. અને તમારી સાથે આ આત્માના સ્વરૂપનું ભાન નથી, તમને તમારી જાતનું ભાન નથી, એ જ માયા છે. અને એ માયા હારે જ રહેવાની છે. ગિરનારની ગુફામાં જાવ તોય, અને એ માયા ના નીકળે ત્યાં સુધી રાજમાં હોય, ગમે તો ગિરનારની ગુફામાં હોય તોય પણ જીવ દશા છે જ. તો અને આ નીકળી રાજમાં હોય તો તમે વિદેહી. જનક ના રાજા વિદેહી ના થયા, અમરીશ રાજા વિદેહી ના થયા. ત્યાર પછી આ વાત સમજવાની. તે છતાં પણ જીવને દ્રષ્ટિ ના પહોંચે ત્યારે પછી જીવ દશા મટે નહીં. એમ શું કે જુઓ સાંભળો. અને બીજું બોલો. બીજું અક્ષરૂપ થઈને જે શ્રી પુરુષોત્તમ નારાયણ ની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા, એ ભૂલ છે. આ મોટી ભૂલ છે. એ આપણે વિચારવાનું છે. દેવતાઓની વાત તો દેવતા ફાવે, પણ આપણે વિચારવાનું છે કે આપણો આ આત્મા છે એ અક્ષર છે, બ્રહ્મ છે અને એ જીવ છે, નિર્ગુણ છે. એને મહારાજે 50ના વચનાર્થમાં લખ્યું છે કે આ જીવને અજ્ઞાન હતું, ત્યારે પણ આ જીવને કાળ નાશ કરી શક્યો નથી. જીવનો નાશ થાય, આ કીડી સદ મરી જાય એટલે આપણે નાશ થઈ કહીએ, પણ એનો ચૈતન્ય નાશ થયો, એ ચૈતન્ય અખંડ છે. એટલે મારે કહે છે કે આ જીવને અજ્ઞાન હતું તોય પણ કાળ આ જીવનો નાશ કરી શક્યો નથી. અને માયા પણ એને લીન કરી શકી નથી. અને કર્મ પણ એને બંધન કરી શક્યા નથી. તો હવે તો એનું જ્ઞાન થયું ને, હવે કાળ કર્મ માયાનો શો ભય છે એમ. તો એ મહારાજ કહે કે કાળ કર્મ માયાનો ભય જીવ ઉપર નથી, છતાં માની બેઠો છે. એ અજ્ઞાન છે, એ અજ્ઞાન ટાળવાનું છે. એ અજ્ઞાન ટાળે એટલે તરત આ આપણને મોતિયો આવે છે, તે મોતિયો કેવડો હોય? શેર બશેર નો હોય ને, કેટલો હોય? હા, તું એની દાળના ફોતરા જેટલું, પણ કશું દેખાય. પછી પેલો એના ડાક્ટર આવે ને, મોતિયા ઉતારનારા ડાક્ટર, બધા આ ના ઉતારી હતા. આ એ ડાક્ટર છે પણ એમનું કામ નહીં, એ તો એનો સ્પેશિયાલિસ્ટ. એમાં આના સ્પેશિયાલિસ્ટ હો. પેલો અક્ષરધામમાં જવું હોય તો સ્પેશિયાલિસ્ટ. હા, બધા નહીં મોકલી શકાય અક્ષરધામમાં. ગમે તેના ફાયદે ગયા છું તો અક્ષરધામ. તો એ મારે કહે છે કે એ મોતિયાનો માલવી મળે અને પડદો પછી ફોતરું આમ કરે એટલું દેખાય. એમાં આપણને મોતિયો અજ્ઞાન રૂપી એ મોતિયો કાઢનારા માલવી હશે. અને એ મોતિયો ઉતારે બધું દેખાય, બધું જ્ઞાન અજવાળું થઈ ગયું. તો એ મારે કહે
તો શું કે જો એવી રીતે આત્માના સાચું સ્વરૂપ, આત્માનું સાચું આપણને ભાન નથી થયું એટલે એ અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળ્યા વગર ગિરનારની ગુફામાંથી ત્યાગી થઈને બેહો તોય પણ માયા ટળવાની નથી એમ મહારાજ કહે છે. માટે અક્ષર પોતાના સ્વરૂપના આત્માને ઓળખો એમ. એ હવને ઓળખવાનો કે આપડે આ સ્વામિનારાયણ એકલા અક્ષર પુરુષોત્તમ વાળાનું સ્પેશિયલ છે. જીવ મનુષ્ય માત્ર, જીવ પ્રાણી માત્ર નહીં, કીડી મકોડી નહીં સમજા. 84 લાખ જાતમાં 83 લાખ તો એક ઇન્દ્રિયનું જ્ઞાન છે. 83 લાખ એક ઇન્દ્રિયના જ્ઞાન વાળા. આના 84 લાખ યોની છે, એમાં એક યોની એવી છે મનુષ્ય દેહની કે એમાં પંચેન્દ્રિયનું જ્ઞાન આપ્યું ભગવાને. સાથી એ 84 ના કુંડાળામાંથી નીકળવા માટે. પણ પછી 84 ના કુંડામાં જેમ અમદાવાદનો ગઢ છે, દરવાજો એક હોય પછી વાંધરો માણસ એને બહાર નીકળવો છે રીતે નીકળે. પણ તમારે જો બતાવો કે આ કોર્ટની રાગે હાથ મૂક, પછી કોર્ટની રાગે હાથ મૂકતો જાય, પણ દરવાજો આવવા થાય ત્યાં એના અભાગ કે ખંજૂર આવી. તે ખંજૂર તો 2 ડગલા ભર્યા પછી દરવાજો ઉભો રહે, પછી હાથ મૂક્યો પાછો, પણ તોય ફેરો બીજો રહ્યો કે નહીં. એમ આપણે આ મનુષ્ય દેહ આવ્યો, એ મનુષ્ય દેહ નો વિલંબે બહુ લખ્યો ભાગવતમાં તો કે 3.5 કરોડ પ્રાકૃત થાય ત્યારે મનુષ્ય દેહ આવે. હવે એ છે તે પછી ખંજોર વાર્યા. શું ખંજોર વાર્યા કે આટલો દીકરો પણાય લઈને પછી ભગવાન ભજવું, આટલો છે તે આ દીકરીનું ઠેકાણું પાડી પછી ભગવાન ભજવું, આટલું આ મકાનનું કરવું છે, આટલું આમ કરવું છે, એમ કરતા કરતા અને પાછું બીજું શું કે હવે તો ભાઈ શૈવી માર્ગી ના અને અમારા સ્વામિનારાયણ નું ગામ જ્ઞાન ના જોઈએ કે આ સ્વામિનારાયણ નું જ્ઞાન ઘરનું છે. એ તંતીઓ એ પાછો દરવાજો ચૂકવાનું. હા, એવી ગુરુ તંતીઓમાં અને સમજ્યા વગરની જડતા એવી તંતીઓમાં જે હલવી રહે એને પછી પાછો ફેરો ઉભો રહે કે ના રહે, એમ આપણે એવું થાય એમ. માટે આ કઈ વ્યક્તિગત જ્ઞાન નથી કે વાળાનું જ્ઞાન નથી, સંપ્રદાયનું જ્ઞાન નથી. આત્માને ઓળખવો એ હવની ફરજ છે. તમે તમારા આત્માને ઓળખો તમારી ફરજ છે. એમાં વચ્ચે વાળો ક્યાં જો, સંપ્રદાય ક્યાં જો. અને તમારા આત્મા પરમાત્મા રહેલા છે. જેમ દૂધમાં ઘી છે, તલમાં તેલ છે, ફૂલમાં સુગંધી છે, એમાં આત્મા પરમાત્મા છે. એનો સાક્ષાત્કાર કરો તો પછી એમાં વાળો ક્યાં જો, સંપ્રદાય છે. એવા ગુરુ બીજા ગોતો તમે, કોણ ના પાડે. તો આ ગુરુ પડ્યા રહ્યા, બીજા ગુરુ ગોતી આ રીતે આ પ્રાપ્તિ મેળવો જો મળતી હોય તો. તો પછી વાળો ક્યાં રહ્યો, પંથ ક્યાં રહ્યો, સંપ્રદાય ક્યાં રહ્યો. માણસ માત્રની આ ફરજ છે સમજવાની, આત્મા પરમાત્માની વાત સમજવાની. કારણ કે 33 કરોડ આ કાયા નગરીમાં 33 કરોડ દેવ રહ્યા છે. જેવું બ્રહ્માંડ સુપિંડમાં એટલું પ્રમાણમાં. તો એ 33 કરોડ દેવનું સંચાલન કોણ કરે છે? આત્મા. આ 8 દેવ શું છે? સૂર્યનારાયણ. પણ આત્મામાંથી નીકળે તો સૂર્યનારાયણ ઉભા રહે છે અને આ આત્મામય છે અને આ દેવ જાય તો ભરાય નહીં આંખે. પણ કાયા નગરી ઉજળ થાય ખરી? કાયા નગરી ઉજળ નહીં થાય. એટલે આત્મા છે એ આખી કાયા નગરી નો પ્રધાન છે. પણ પ્રધાન રાજવિદ્યા નથી શીખ્યો એટલે પેલી પબ્લિક એને દબાવી છે. રાજા રાજનીતિ ના ભણેલો હોય તો પછી પબ્લિક ઘોડો થાય કે ન થાય. એમ આ જીવને અજ્ઞાન છે એટલે દેવતાઓ એના ઉપર ચડી બેઠે, ઇન્દ્રિયો એના ઉપર ચડી બેઠી, માયા એના ઉપર ચડી બેઠી. જો એને એનું ભાન થાય સત્તાનું તો બધા ભાગતા ફરે. તો એ મહારાજ સમજાવે છે આત્મા છે કાયા નગરી નો પ્રધાન છે. એનું એ આ બધું આખા કાયા નગરી નું સંચાલન કરે. એનો ઉપરી એક જ છે ચક્રવર્તી રાજા પરમાત્મા, બીજો કોઈ એના ઉપરી સહેજ નહીં. તો એ સત્તા પણ એનું જ્ઞાન નથી કે હું મારો આટલી સત્તા મારો અધિકાર આટલો છે, એ ભાન નથી એટલે દબાઈ જાય. તો એમ તો એ ભાન કરાવવા માટે સત્સંગ છે, બીજું કઈ છે? આ તો સત્સંગ કરીએ તો ઠીક છે, નોકરી જતી એ મળી જાય એમ સત્સંગ છે. એ તો બધું ચીંથરા ફાડવાના. એમાં શું આ લોકનું છે, ધૂળનું છે. તો આ જો સત્સંગ કરીએ તો મંદવાડ મટી જાય. આ દીકરા નથી વંશ જાય છે તે છોકરા થાય. એ બધું થયેલું જ છે. ચિત્રકેતુ કરોડ હતી તો વાંચ્યો ગયો, સગન ના 60,000 હતા તો વાંચ્યો ગયો. માટે એ ભગવાનની માયા છે, એમાં કઈ મોહ પામવા જેવું છે નહીં. અને એ હોય તો શું, ના હોય તો શું, આંખ મીઠાય તેડી થાય તે ભલે છોકરા પાછળ હોય. તો દશરથ 4 દીકરા ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. દશરથ ના અંત વખતે અગ્નિ સંસ્કાર કરવા પાયા હતો એ તો પછી મુહાર માંથી ભરત ને આ અગ્નિ સંસ્કાર કર્યો. પણ આ ભગવાનની માયા છે, એમાં હા તો ક્યાંથી દે. અમારા મોહનભાઈ રાઠોડ કેવા હતા, તો 4 દીકરા બધું વ્યવહાર હતો. પણ ભલામણ કે હા તો બેઠો આવું ભગવાનની માયા છે. પછી મારા છોકરા, મારો હું ને મારું ઘર ને બધું ક્યાં રહેવાનું, ક્યાં આવવાનું. માટે એનો મોહ કાઢવો એનું નામ મોક્ષ. લો ખરું ખોટું? તો
તો શું કે છું? હા, ને બીજું અક્ષરૂપ થઈને હા, જે પુરુષોત્તમ નારાયણની સેવા કરવી એ જ મુક્તિ છે એમ નથી માનતા, એ ભૂલ છે. એ મોટી ભૂલ. તો બીજું ત્રીજું હવે, અને ત્રીજું રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વ અંશે કરીને જાણે છે, એ જ એમની રીતે મોટી ભૂલ છે. અંશે કરીને જાણે છે સમજ્યા? કારણ કે આત્મા છે એ ચૈતન્ય છે, એના અંશ નથી, એના વિભાગ ન પડે. જેમ આ દેવતાનો સંન્યાસી માત્ર કે વાતો કરે ત્યારે શું કે દેવતાનો કોલસો હોય ને અંગારો, એમાંથી તણખા જુદા પડે, એમાં બ્રહ્મથી જીવ જુદા પડ્યા. એ બેસતું આવે કોઈ દિવસ તમારા જીવમાં નહીં બે. શાસ્ત્રની વાત પર પડી મેલો, પણ તમારા જીવમાં એ વસ્તુ ન બે એમ. કારણ કે એ છે તે ભ્રમને વિકાર હોય અડે નહીં, જીવને તો વિકાર અડ્યો પછી ભ્રમ ક્યાંથી મનાય? ભ્રમને સજાતી ખરો પણ કારણ શરીર છે, તો એ કારણ શરીર ટાળ્યા વગર ભ્રમને સજાતી ક્યાંથી થાય એમ. એટલે મહારાજ કહે છે આવી રીતે કે આ જીવ છે એને છે તે મહારાજ કે છેદ નથી થતા. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એના અંશ ન થાય. એટલે જે પરશુરામ, નરસિંહ, વરાહ બધા અવતારો છે એ જીવ જુદા છે, પણ એમાં ભગવાનનું સામર્થ્ય છે. ભગવાનનું સામર્થ્ય કયું? મમય વાંસો જીવ લોકે જીવ ભૂત સનારા ગીતાનો શ્લોક છે કે ઇન્દ્રિયો અંતઃકરણના લેવાયા નથી લેવાતા, એટલે ભગવાનના અંશ. ભગવાનનો મોટામાં મોટો પ્રતાપ હોય, મોટામાં મોટું ઈશ્વરીય ભગવાનનું હોય તો કયું છે કે માયામાં આવીને હજારો જીવને માયા પર કરે પણ પોતાને માયાનો ભાગ ન અડે, વિકાર ન અડે, એ ભગવાનનું મોટા મોટી સામર્થ્ય છે. બાકી તમે જોશો સિદ્ધિઓ વાળા હશે માણસો, અષ્ટાંગ યોગ સાધ્યો હશે, પતાળમાં પ્રવેશ કરે, આકાશમાં ઉડી જાય અને આવું બધું હશે, પણ ઇન્દ્રિયોના વશ હશે. જોવું જોઈ લો. અને એ અઘરું છે. એટલે હરિલામતમાં એ લખ્યું છે કે આકાશ માર્ગે વિચરી શકાય, તથાપિ પાતાળ વિશે જવાય, સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કર છે સદાય. કઠણ કામ લખ્યું છે એમ. પાસે જઈને પર્વતને ઉપાડે કે સિંહને પૂંછ ગ્રહી પછાડે, દસે ઇન્દ્રિયો વશજો કરાય, તે કામ તો દુષ્કર છે સદાય. એ કઠણ લખ્યું. બીજું આ ઈશ્વરીય જે ચમત્કાર છે એ અધિક નથી લખ્યું. એ તો બધા વાંચી નહીં આવડે, વડિયા ના આવડે, પેલા બેસ મેરી જવું ના આવડે, ચાલાકી એ તો બધા કરે છે, એમાં નવી નથી. પણ નવી આ છે એમ કે મહારાજ. એટલે અવતારો છે એ ભગવાનના અંશ, ભગવાનના અવતાર સાચી કહીએ એમાં ભગવાનનું પ્રવેશ અને ભગવાનનું સામર્થ્ય છે, ભગવાનની શક્તિ છે એમનામાં. એટલે એ છે તે કાર્ય કરી શકે, એટલે એ ભગવાનના અવતાર છે. બાકી આમ અંશ નહીં. ભગવાન પોતે સાથે આ વરાહ રૂપ છે એમ નથી. એટલે વરાહ છે ભગવાન, એ ભૂંડ નો અવતાર ભગવાન પુરુષોત્તમ લેવો પડે, એ ના લેવો પડે. એ જીવ જ જુદો છે, એના આ શક્તિ ભગવાનની પુરુષોત્તમ નારાયણની છે કાર્ય કરવા પૂરતી. તો શું કે જુઓ. અને ત્રીજું રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર એને તો એ સર્વ અંશે કહીને જાણે છે, એ જ એમની રીતે મોટી ભૂલ છે. ત્રીજી ભૂલ બતાવી. અંશે કરીને જે અવતાર જાણે છે, તમે સાથે ભગવાનની ભક્તિ કરો, પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરો અને તમે બીજી સાથે અવતારની કે દેવની ભક્તિ કરો તો સરખી પ્રાપ્તિ નથી. કારણ કે એમને જેટલી શક્તિ ગતિ એટલું તમને આપે, પણ સંપૂર્ણ ક્યાંથી આપે એમ. તો શું કે જુઓ. ને ચોથું એમ જે આ બ્રહ્માંડ ની ઉત્પત્તિ કેમ થતી હશે એક વાર જોઈએ તો ખરા. આ પાછું રહી ગયો સંકલ્પ હોય જીવને કે આ બ્રહ્માંડ કેમ રચ્યું છે, કેમની ઉત્પત્તિ થતી, કેવી થતી, તો ભગવાન કે તને એ કરવા મૂકવું એટલે પછી તારે જોયા કરે. તે બ્રહ્મા બનાવે લે એક બ્રહ્માંડ એને હું જા લે આ બ્રહ્માંડ નું કાર્ય તને હું. એ સંકલ્પ રહી ગયો. એટલે જો શું કે એવો સંકલ્પ પોતાના મનમાં પૂર્વે મૃત્યુ સમય રહ્યો હતો. જો તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડ ની ઉત્પત્તિ આદિક ને વિશે જોડ્યા છે. કારણ કે એની સંખ્યા નથી. અનંત કોટી બ્રહ્માંડો, એટલે અનંત કોટી બ્રહ્માંડો ના કાર્ય કરતા જોઈએ ને એવા બ્રહ્મા બધા. એટલે આપડે એવો સંકલ્પ રહ્યો હોય તો એવા એમાં મૂકી દે કે કરો લેવા કાર્ય. જો શું કે તે જયારે ભગવાનના એકાંતિક ભક્ત ના સમાગમે કરીને સમ્યક પ્રકારે જ્ઞાન ને પામશે. સમ્યક પ્રકાર એટલે સર્વ પ્રકારે સર્વોપરી આ જ્ઞાન જીવમાં ઉતરે સમજાય ત્યારે છે તે આમાંથી આ મુક્તિ થાય, બહાર નીકળાય. એક કુંડાળામાંથી નકે નીકળાય એવું નથી. અરે
ત્યારે જ બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામને પામશે. જો એ મહાસુખિયા થશે. ત્યારે જ ભગવાનના ધામને પામશે, મહાશિક્ષા થશે. જયારે આ ભૂલ 4 ભૂલો કીધી એ ભૂલો સુધારશે, અને એ ભૂલો સુધારીને જયારે નિર્વાચિત થઈને એકાંતિક થઈ અને ભગવાન પુરુષોત્તમલાલની ઉપાસના ભક્તિ કરશે ત્યારે છેલ્લો જન્મ થાય. આત્યંતિક કલ્યાણ ખરું. કલ્યાણ તો આપણને ખાવા ન મળતું, ખાવા મળે એ કલ્યાણ. એ તો અહીં મંદિરમાં આવીને બેઠા તારનું કલ્યાણ અમારું થઈ ગયું. એ ત્યાં ખાવું પીવું લુગડામાં કઈ પૂછવાનો ભાવ જ નહીં. તમારે બજારમાં જવું પૂછવું પડે, શું ભાવ આ કાપડ છે, આ ભાવ કાપડ નો શું ભાવ લ્યો છો, અત્યારે ઘીનો શું ભાવ છે, અમારે પૂછવાનું ખરું કઈ કોઈને? કલ્યાણ ખરું કે નહીં તારી? તો દાઢી મૂછ મુડાઈને મોઢું કર્યું ફક. કલ્યાણ નું તો મોટા પુરુષના હાથમાં, પણ શિરાયાનું તો હાથ તો એ તો ભાવ પૂછવો નહીં. તો આ સમજણ ના સ્થિતિ ના વાત સમજવી બીજી વાત કરવું પડ્યું. તો શું કે જો માટે ભગવાનના જે ભક્ત જો તેમને ભગવાનની સેવા વિના બીજી ઈચ્છા રાખવી નહીં. જો કઈ ભગવાન ના ભક્ત હોય એને નિષ્કામ ભક્ત થવું. નિષ્કામી તે નારાયણ રૂપ છે. નિષ્કામ ભક્ત થવું એટલે ભગવાનની પ્રસન્નતા વિના, રાજીપા વિના બીજું કઈ ઈચ્છવું નહીં. અને બીજું ઈચ્છે તો પ્રાપ્ત થાય ખરું, પણ એમાં પછી મુક્તિ નહીં ને, એમાં હલવાનું ઉઠવું. તો શું કે ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે. જો ભગવાનના ભક્ત પણ ઘણા પ્રકારના હોય. આ તો 3 લખે, પણ સારંગપુરના 17 કેટલા લખ્યા? ખદોત્યાથી મહાપલ્લે નાગની જેવા, ખદોત્યા જેવા, દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, ચંદ્રમા જેવા, સૂર્ય જેવા, મહાપલ્લે નાગની જેવા, મહાપલ્લેકા નાગની જેવા, એમ 10 પ્રકારના લખ્યા મુક્ત ભક્તોનો. એ તો હોય જ ને. આપડે વિદ્યાનગરમાં 10-12 હજાર છોકરા ભણે, પણ બધા એની થિયરી હરકી હોય છે. કહેવાય શું? વિદ્યાર્થી. કોલેજ નો હોય તો વિદ્યાર્થી, અને સ્કૂલમાં હોય તો વિદ્યાર્થી, પહેલા વર્ષમાં પહેલો જે નિશાળ બેઠો હોય તો વિદ્યાર્થી, અને છેલ્લો ક્લાસ હોય તો વિદ્યાર્થી. એમ આ ભગવાનના માર્ગે ચાલે એટલે બધા મુક જ. પણ આટલો ફેરફાર કરો. ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે. એ લક્ષણે કરીને જાણવા. તેમાં જે ભગવાનને ભજીને વિશ્વની ઉત્પત્તિ સામર્થ્ય ઈચ્છે છે તે ભક્તને ઐશ્વર્યાથી જાણવો ને કનિષ્ઠ જાણવો, ને જે કેવળ આત્માના સ્વરૂપ ને જાણવાને અર્થે ભગવાનને ભજે તેને કૈવલ્યાર્થી જાણવો. આત્માનું જ્ઞાન એટલું. ને તે ભક્તને મધ્યમ જાણવો. ને ત્રીજો જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની નિરંતર અનન્યપણે કહીને સેવાને વિશે નિષ્ઠા રાખે છે તેને ભગવત નિષ્ઠાથી જાણવો. ભગવત નિષ્ઠાથી જે ભક્ત એ ઉત્તમ, ને તે ભક્તને સર્વ થકી ઉત્તમ જાણવો. માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠા વાળા છીએ. નામ લીધું પાછું મહારાજ નું ના હજર પોતું એવા અમે પુરુષોત્તમ કહેવાય નહીં પોતાના માટે. અરે માટે આપણે તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠા વાળા છીએ. માટે ઉત્તમ છીએ એમાં કાંઈ સંશય નથી. કાંઈ શંકા રાખવી નહીં કે છે. એવી રીતે શ્રીજી મહારાજ ના વચન સાંભળીને સર્વે પરમ આનંદ ને પામતા હવા. એવી રીતે અસલાઈ નું પહેલું. હા ચાલ્યું.